પલ ઘડી વાળતો આજે ઓળું ભર્યું ઘોડે મારા વીરા કારણ કે વીરા જે સામેથી રાજાની સવારી આવી છે ને વીરા એ ગોકર્ણ ગીરના રાજા છે ને વીરા ઈ એક વાંજિયાનો અવતાર છે વીરા માટે પલવાર થોડી વાર વીરા આજ આપણે ઓળું ભર્યું મારી કારણ કે એમના સુમન લઈને જઈને વીરા તો વીરા આપણા બી બિયારણ ખોટા પડે માટે હાલ વીરા પલવાર આપણે ઓળું ભર્યું મારી ભલે ભલે ભાઈ બક્ષક પણ જાતો લાગે છોડા મારે આજ રાતને રત્ને ઘૂસી લો તમને મહાત્મા વાળી શા માટે અવળું ભઈલું વાળ ગયા છોડા બહુ કરું હે યવાળો ભાઈને કેમ યો જો તમારા મહારાજને જઈને વાત કરો વીરા કે આજ ખેડૂત લોકો આજ સાસુ અને સત્ય કહે વીરા તો આપના મહારાજને રિશ્તો નહીં ચડે જાઓ વીરા પ્રધાન જઈને મહારાજને પૂછો વીરા મહારાજ કા ભયો કહે છે કે સાસુના છેતી કે વાત આપણા માણસને દુખતો નહીં લાગે ને અરે દાદા ખેડૂત લોકોનો કહી દો ભોગવતીના રાજ્ય હજુ અને સાસી ને સત્ય વાત કહેશો તો કોઈ પણ રાજમાંથી નામ માંગશે કે કાય કઈ વાત છે ભાવનું બધું બોલું તો ભગવાન કાળિયા છે કરતા સમજે વીરા બહુ સારું મહારાજ અરે ભાઈ ભાઈઓ હું બોલું પણ નથી સત્ય બોલજો તો રાજમાંથી ના આપવામાં આવશે લૂંઠું બોલજો તો કાળિયા ઠાકરના સોગંદ છે અરે બધા અમે એક સાથે સત્ય વાત કહીશું તો આપણા મહારાજને રીતો નહીં ચડે મહારાજ રહેતા ભયો કહે છે કે સાસુને છેતે કહેવાથી આપણા મનને દુખતો નહીં લાગે ને અરે ભાઈ જે હોય સાસુને સત્ય વાત રીતો વીરા ક્યારે આજના ભાળીમાં સાસુ અવળું ફેરું ભારે કહેશો વીરા અરે હૃદયના સ્વરૂપમાં રચના ગણન છે અરે મહારાજ એક અમે એક સાથે ને સત્ય સત્ય વાત કહીશી આપ પેટ પાટ में વાત છે તો અરે મહારાજ આપ તો હમે રાજુ છો મહારાજ હમે લોકો તો મહારાજ આપનું ઘન ખાનારા કહેવાય મહારાજ અને મહારાજ આજ હમે નહીં અને મહારાજ આજ કદાચ નાના મોઢે મોટી વાત થઈને મહારાજ તો હમે ક્ષમા માંગી છે મહારાજ અમને માફ કરી દેજો કારણ કે મહારાજ આજે હમે પણ નથી કહેતા આપની પોકરી ગઢની રૈયત મહારાજ શહેરી અને ગલીએ ગલીએ રાજની અંદર વાતો કરી રહી છે મહારાજ કે આપના મહારાજ પોકરી ગઢના રાજા અજમલ છે ને એક પાપી પેટે વાજિયા છે મહારાજ વાજિયા છે મહારાજ અરે કોણ કહે છે કે રાજે અજમલ વાંજાના અવતાર કહેવાય ભગવાન જે નથી આ હું કહું અને તમે સાંભળો વીરા એ રાજલી કહું ને તમારી આંખો રે
આજે દીકરી લાસાર નસવી અને સગુણા તૃપ્તને લાગતી હોવા છતાંય કેમ કરીને વાંચાનો તાર કરશો ભાઈ? મહારાજ સાહેબ આપણે ત્યાં જગદંબા દેવી લાસા લક્ષ્મી અને સગુણા જોડતું દીકરી મહારાજ આપણા આંગણે રગડ્યું છે મહારાજ. પણ મહારાજ દીકરી તો એક પારકી થાપણ કહેવાય મહારાજ. દીકરી તો એક ચકલીનો માળો કહેવાય મહારાજ. પવન આવીને ઉડી જાય મહારાજ. મહારાજ કદાચ આપણે જો એક પાડો પગડો લૂલો લંગડો એક દીકરો હોત ને મહારાજ તો આપના ગયા પછી રાજ સલાવત મહારાજ. નકર આપણા રાજને એક દી મણમણના તાળા દેવા મહારાજ, તાળા દેવા. સત્ય વાત છે ભાઈ. દીકરીએ કોઈના રાત રજવાડા યાદ તહેવાર નથી ભાઈ. પણ આજમાં જેવડા સુખ થાય તો કાલે સવડા સુખ લઈ અને તમારા વાણીના દીકરી આવી ભાઈ. આજે તમે સાચી અને સત્ય વાત કરી છે. સરના સૂરજ હોતા રાજમાં આવી તમારું નામ લઈ જાજો ભાઈ. ખૂબ સરસ ભાઈ. સુગણ લેવા થયેલા ખેડૂત ભાઈ, સુગણ લેવા રાતના રહેતા ડગલે પકડીને વાંચાના મેણા અને ઘણા બધા સુવિધા માટે આજ રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. વાંચા વિશાળ શ્રેષ્ઠ દેવા સુવિધા હે